એલા લે જો અહીંયા દાદા દૂરું ખવડાવે છે અને અહીંયા જો આ પૈસાની વાતો હાલે છે અત્યારમાં ઉઠી ઉઠીને સવારમાં એમાં તો બાગોવાર વિને થાય માં તો બેસી ગયો ખોળામાં માં તો તાર મમ નથી ખાવું એમાં તો હવાલમાં મમ નથી ખાવું નહીં એને છે ને દુરુ પાસે હોય ને વસ્તુ લઈ જ લે દુરુ લઈ લીધું ને તાર પાસેથી અને જો એનું મોઢું જો એનું મોઢું જો માધુ બર્થડે કે તો જો ત્યાં કહેલું હું કહેલું આમ જો અહીંયા શીલો છે શીલો અમારે શીલાના વાળ ઊભા છે અહીંયા જો દાદા દીકરીનું હાલતું જ હોય ક્યારેક ક્યારેક તો જોયા જેવી હોય અહીંયા નકર હવે દૂરું મોટી થઈ ગઈ દૂરું નહીં ખાવું જોઈએ ન ખાવું જોઈએ જોજે એમાં દાદા વાડીએ જતા હોય ને ત્યારે જોયા જેવી હોય માધુ હાર વાર શાકે સુધારે ને હાર વાર શાકે વધારે ને કાગળ એ શું છે માધુ માધુ જમવા કે તો ચાક બનાવું કે ચાક બનાવું ને આજ સીધો આવ્યો નકર તો અહીંયા હું બેઠી હોય ત્યાં જ બેહે બાપા એ બાપા અહીંયા ઉપડો બાપા હલો શાક બનાવો શેમાં બનાવવું છે ક્યાં જાસ માધુ બસ હવે ડાળ ભાત ખાવાના છે ને માધુ જો મશીન હમું કરવા માંડ્યો છો જીંગને સાહેબ માધુ ચાંદલો કરવા દે થઈ ગયો ચાંદલો નહીં હવે બસ મશીન આમ જો તો આ બટન ફેરવા રાખ્યા છોકરો હાલો મારો દીકરો હાલો અહીં ન હોય આમ તો કેવો પગથિયે ચડી ગયો છે એને એવી ખબર પડે કે અહીંથી હું આંબી શકાય જો હાલો હું તને કૂકા કરી દઉં હાલો મારો દીકરો હાલ જો એમ બહુ લાંબુ મોટું કરીને ખબર પડે છે થઈ ગયું ચાલુ જો હાલો હવે આ મશીનની કાંઈક જગ્યા પહેરવી જોઈએ નગર એ મારી ના છોકરો પાણી હોતી ને કરતા છે છોકરો પાણી હોતી ને કરતા જાય હાલો મારો દીકરો અહીં હાલો બાવ બતાવો આમ જોઈએ ને કેટલો વાંધો આવે જો અહીંયા દૂરવા આવે જો આવી જો દીદી મમ લાવી જો દીદી મમ લાવી માથું ક્યાં છે દીદી જો આવી હાલ મમ દવા હાલો મમ દીદીને કે મમ દે જા દીદીને કે મમ દે હાલ અહીંયા હાલ મમ દવા જો મારે આ બધું કટિંગ કરવાનું છે આમ જો લાઈન થઈ ગઈ છે કટિંગ અડધે પૂગ્યું હતું માધુભાઈ તોફાન કરવાનું ચાલુ કર્યું તો મૂકી દીધું એ જો અહીંયા જો દાદા આરે રમે ને જો દુવા જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે માધુ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે જો હવે ગાદી રમવાનું ચાલુ કર્યું છે પાઇપ નથી હે પાઇપ બોર હા ઈ હાલે કા પીવીસી નો માં નાખ દે ને હા ના જો ઈ ગાડી હાલે કા જાય ભરાઈ દઉં ને થઈ જાય ગાડી નાનો પાઇપ ગોતવો પડે છે તો ખરા બધા દુકાનમાં પડ્યા દુકાનમાં જવું પડે હે માધુ ગાડી કરવું છે ને આંજે મોટી એ કાતું હું ખાઈ ગયા એ આવડું આ છે બાકસનો કાઢી નાખો લાવ હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ કહી દે એકવાર ગાડી જો પાઇપ વાળું હોય ને તો હેલા જાય એવો પાઇપ હું છે ને નીચેથી ગોતી દે આખો લગભગ પડ્યો સામે આવી જાય આ બોલું એકનો પાઇપ આવી જાય હા બે ચાર પાયા છે ને
બે ઓછી હાલો હવે છે ને હું છે ને અહીંયા કટિંગ કરી નાખું અને અહીંયા મારું શાક બને છે. સીટી કાંઈ ઊંચી થતી નથી કે શું છે હવા વેચે છે. હાલો સેજ ફૂલ ગેસ કર્યો ને તો ઘરે ને અહીંયા જો સંભારો બની ગયો છે અને શાક બને છે. જમાતો આવ્યો ગાડી ગાડી કરતો કરતો પાછળ જો ગાડી 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 ન્યા નહીં ભાઈ ન્યા નહીં ન્યા નહીં ન્યા નહીં ન્યા નહીં જો જો આ લે જો જો કરી નાખો મારો માથો હાયલો જાય ને બધું ઘા કરતો છે. બહુ બહુ એટલે બહુ તોફાની છે કાનુડો. હાલ હાલ હાલો ચુમ્બક ગોતશો શું ગોતે છે ને આપણે માથામાં તેલ નાખતા હોય ને એટલે આ બોટલ એને લેવી જ પડે ખોલી અને એ પોતે માથામાં તેલ નાખે. ક્યાં નાખવાનું માધું જો જો છે ને જો ગટો જય શ્રી કૃષ્ણ કયો બંધી કો જય શ્રી કૃષ્ણ કલો. હા નાનું નાનું છોકલું જય શ્રી કૃષ્ણ કરે છોકલું નાનું. હા જોઈ તો જો કાં ભાઈ માલવાનો ઈરાદો છે કાંઈ કોને માલવા છે. અમારી ગટી એટલે અમારી ગટી હો. હા દાદા આ એમ કેસ મને ખોલ દે પોતે હાથે લઈને માથામાં તેલ નાખવા માંડે. હાલો હાલો હવે બાબા જાઓ સાઈ લાવો આ લાવો મૂકી દો લાવો મૂકી દો. હું બાને દેવા ગયો છું લાવો મૂકી દો માધુ લાવો માધી કો મૂકી દઉં લાવો. હાલો ક્યાં મૂકવાની છે એ હાલે જો મારા માથે ઘા કે લોય એમ ન કોલા દીકા લાવો 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 મને આપી દો લાવ. હા જો એને છે ને એવો આમ બહુ ગુસ્સો તો બહુ આવે કાગટો લે લાવો આમ જો બટેટી ચપાતી ચપાતી માધુ 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 આ લાવો મૂકી દો માધુ આવા દો અહીંયા જો અહીંયા આવા દો લાય લાવ હાલો હું ખોલ દો કબાટ મૂકી દો હાલો મારા દીકો હાલો મૂકી દો હાલો એ હાલો જો ઘા પડી ગઈ. હાલો બંધ કરી દો બંધ કરો 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 બંધ કરો. હાથ લેજે બાપા લ્યા ચીપટી આવી ગઈ. બાપા 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 શોધલું પૈસા ક્યાં છે પૈસા. સેન્ડલ લે તોય પહેરાઈ દો જા. એલા 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 તો ઠીક દોડવું પડ્યું મારે દોડવું પડ્યું. સેન્ડલ આ નીચે પડ્યા હાલ સેન્ડલ ક્યાં સેન્ડલ લઈ લે હે પેલા થોડીક વાર ગ્રીલ બંધ કરજો. હાલો માથું જાય છે રમવા. જો આ બે ઢીંગલા રમવા બે ગયા છે. કેમ ફૂલાવે માથું ફૂગો હવે એના ગાલ ફૂગાને જેમ ફૂલાયેલા છે. દીદી આપ મારો દીકરો આપ એમ કેમ કરે દીદી એ આલે અરે લઈ એમ નો મરે લઈ લે લઈ લે દૂર લઈ લે નો મરે દીકું લાગી જાય ભાઈ. જોજો હમણાં માધુ હાલો માધુ બાઉલ ભેગા કરે કે દૂરું ભેગા કરે. અત્યારે જો સાંજના 8 વાગ્યા છે ને હું કટિંગ કરવા બેઠી છું ને આ બે જો અહીંયા જા મમ્મી લીથા કાઢે છે અને અહીંયા માધુ દૂરવા એ દૂર હાલમાં દીકો બાઉલ ભેગા કરી દઉં. દૂરવા દૂરો એ દૂરો અત્યારે રમે છે કાંઈ ન કરે તું બાઉલ ભેગા કરી દે હાલમાં દીકરો. જોજો હમણાં દૂરવાનું એક સ્કીમ આપો ને દૂર તાર મારે ભેગું પાણીપુરી ખાવા આવું તો બાઉલ ભેગા કરી લઈશ હે. હાલો કેવા કરે છે જો અરે લાગ્યું દીકરાનું હોય બાપા લાગ્યો દૂરને માથું ન મૂકે લાગી જાય બટું દૂરવા એવું ન શીખવાડાય એને મારશે એ નો એ પછી તને. હાલો મારે જાઉં પાણીપુરી ખાવા હાલો હાલો તો બાઉલ ભેગા કરો બોલો રાડું ન પડે બાઉલ ભેગા કરશે. જો આમ જો ઓલે કરે
મારશે દૂરું તને ઊભી થઈ જા લે આમ જોયું આમ જો આ મારે પેલવાની એક આઈ હો ધીમે 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 દૂરવાને એમ થઈ જાય કે 10 વીઘાનું કંઈક ખેતરમાં લણવા દઈ દીધું છે એવું લાગે દૂરવાને બાઉલ ભેગા કરવાનું કહો ને બાઉલ ભેગા કરી લે બધા અને હું છે ને મીઠાને બાંધી દઉં અને માથે ચકડિયામાં મમ્મી લાગી ચાહે લઈ લો તો જરીક ચમનભાઈ બધા બાઉલ ભેગા કરી દીધા છે અને હવે અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને માધું છે એ કરજો આમ જો એને બહુ ગુસ્સો આવ્યો કાંડા એ મમ્મી એને છે ને લઈને આમ જ મૂકજો નકર હમણાં આમ જ કરશે જો ભૂખ લાગી છે ને કાનો જોતી હાલો તેવું નથી હાલો જમવા અંજા બી અંજો જો છે જો હાલો તેવું હાલો જમવા હાલો કુકા કર દો હાલો મસ્ત કેરીને રસ છે પણ આ બે મને મૂકતા નથી દૂર તું તો મોટી છો બેટા ગટડીમાંથી ઉપડતો નથી જો આપણે મસ્તીના માંડવીના ઓળા છે જો અને આમાં હજી થોડી કાચી છે હાલો ભક્તિ જાય આમાં તો જો તે હાલો હાલો આપણે માંડવીના ઓળા ખાઈ મસ્તીના માંડવીના ઓળા છે અને માધવ આવે છે એ કરતો જો હા હાલો આપણે માંડવી ખાઈએ હાલો જો આ ઉનાળામાં માંડવીના ઓળા છે જો હાલે ફળ દો હાલે માધુ હાલે દાણો જો દાદા ખાય છે હાલે દાણો અને છોકરાઓ ખાય છે હાલ્યો લ્યો ચાવી ઘા કરી દીધું તો ખાવી નથી લ્યો હા તો